શું આંગણવાડી બહેનોની નોકરી ખરેખર પાક્કી થશે? આજે આપણે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પાછળનું સાચું સરકારી ચિત્ર અને સંસદમાં સરકારે આપેલી સ્પષ્ટતા વિશે સંપૂર્ણ સત્ય જાણીશું. તો સ્વાગત છે મિત્રો વીએન એજ્યુકેશન સફરમાં. જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. તાજેતરના સંસદ સત્રમાં કેટલાક સાંસદોએ સરકારને સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે શું દેશભરના લાખો આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે? શું તેમની નોકરી પાક્કી કરવાની કોઈ સત્તાવાર યોજના છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ માત્ર આંગણવાડી બહેનો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે જાણવો જરૂરી છે. સંસદમાં સરકારે સત્તાવાર અને એકદમ સ્પષ્ટ જવાબ આપ્યો છે કે આંગણવાડી બહેનો સરકારી કર્મચારી નથી. હાલની સ્થિતિ પ્રમાણે તેમને સીધા સરકારી કર્મચારી બનાવવાની કે નોકરી પાક્કી કરવાની કોઈ જ સત્તાવાર જાહેરાત કે યોજના નથી. સરકારના જણાવ્યા મુજબ આંગણવાડી સેવા ICDS યોજના હેઠળ ચાલે છે. આ માળખામાં બહેનોને કર્મચારી નહીં, પરંતુ સ્વયંસેવક સમાન માનદ કર્મચારી ગણવામાં આવે છે અને તેમને ફિક્સ પગાર નહીં, પરંતુ માનદ વેતન ચૂકવવામાં આવે છે. તો ભવિષ્યની શક્યતાઓ શું છે? જુઓ, કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ રાજ્ય સરકારો પણ પોતાના ભંડોળમાંથી આર્થિક સહાય પૂરી પાડે છે. સરકાર સુવિધાઓ વધારવા પર ધ્યાન આપી રહી છે, પરંતુ માળખાકીય રીતે કાયમી કર્મચારી બનાવવાની માંગ હજુ સ્વીકારવામાં આવી નથી. તેથી મિત્રો, ખાસ સાવધાન રહો. સોશિયલ મીડિયા પર વારંવાર એવી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે કે નોકરી પાક્કી થઈ ગઈ છે. હકીકતમાં આવી કોઈ સત્તાવાર જાહેરાત થઈ જ નથી. સચોટ માહિતી માટે હંમેશા સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ કરો. જો તમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર છે તો આ સત્તાવાર માહિતી આંગણવાડી બહેનો સુધી જરૂર પહોંચાડો અને ખોટી અફવાઓ અટકાવો. આવી જ સચોટ અને સરકારી માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.